હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે. અને આજ તો હું બ્લોગનો સ્ટાર્ટ કરું છું 11:30, કારણ કે બધા સન્ડે છે એટલે ઉઠ્યા બધા મોડા અને ફ્રેશ થયા. અને છોકરાઓ તો હજી નાસ્તો જ કરે છે. જો ભૂખે નંગે લોગ ખાના ખા રહે છે. ગરમીથી રહેવાતું નહીં, સાચી વાત છે. નાસ્તો કરે છે અને દાળ ભાત તો થઈ ગયા છે વહેલા, કારણ કે હું નાવા ગઈ હતી ત્યાં સુધીમાં તો દાળ ઉકાળી દીધી છે હિરણને, ભાત પણ થઈ ગયા છે આજ તો. અને બસ ચાલો, જો આજે આપણે પૂછી લઈએ હિરણને ક્યાં ગયા. જય શ્રી કૃષ્ણ હિરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે શું છે મેનુમાં? માવામાં મિક્સ સબ્જી છે. ખાવામાં આજે ખાવામાં મિક્સ સબ્જી છે અને દાળ ભાત છે. આ સન્ડે છે એટલે અમારે ટિફિન થોડાક ઓછા હોય એટલે બધા મોડા ઉઠી અમે. ઓછા નથી ભાઈ, વધી ગયા હો, વેલી વરસ છે. વધી ગયા છે તો કાઈ વાંધો નહીં. હા, હું તો કોઈ દર રવિવાર આવો જ રવિવાર આવે આપણે તો મોડા ઉઠીને ટિફિન વધી જાય. નહીં આવ્યું? સરસ, ચાલો. તો આજે છે ફાધર્સ ડે, તો હું મારા બે ફાધરને હેપી ફાધર્સ ડે કહું છું. અને એનું આયુષ્ય લાંબુ થાય અને એનું તંદુરસ્ત સારું રહે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના. અને જે મારા પપ્પાની ઉંમરના છે, જે વડીલો છે, જે એમને પણ હું ફાધર્સ ડે કહું છું કે એમનું પણ સ્વાસ્થ્ય સરસ રહે અને ભગવાન એને લાંબુ આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના. ચાલો છોકરો, તમારું શું કહેવું છે? કઈ દીધું કે કીધું ને પાછું થેન્ક યુ કઈ નો કીધું. થેન્ક યુ તો કીધું તો મમ્મી કીધું હાતો કે દેતો. હજી ઓઈછા જ હોય ને, બે ધબધબાટી વાહમાં મારવા જ માંડ્યા બોલ. જાણે મારો બર્થડે નો હોય ફાધર્સ ડે ઉપર થોડો. ये बड़े अच्छी बात है. તારું શું કહેવું છે? કઈ ચાલ નહીં. વાંધો નહીં, આજ તને પેલેડિયમ મોલ માં લઈ જાઉં બસ. ફોટા પાડવા. पाको प्रॉमिस है वीडियो हम प्रॉमिस कभी फटकता नहीं चलेगा. પેલેડિયમ મોલ બતાવવું એટલે બતાવવું. બતાવું ખાલી બતાવું. એસી મજાક નહીં. ખાલી જો આવ્યું છે તને બતાવશે. અંદર લઈ જવાની વાત છે. તમે એવું નબળું કેમ વિચારો? હું બહારથી તમે બતાવીશ. હું દર વખતે એવું જ કરો બાર ને એને શું કીધું કે બતાવીશું તમને? બતાવીશ એ અંદર એવું નથી કીધું કે અંદર લઈ જઈશ. બતાવીશ એટલે મેં ઉલ્લેખ ઈ એમ કર્યો કે ન્યાથી કાઈ લેવાનું નથી એમ. તમને બતાવીશ ખરો. અમે પહેલા તો પણ કરી હા, દીધું. અમે લેવાનું નથી, ખાલી ફોટા પાડીને અમે આવતા હવે રહીશું. ફોટા રાખો. ફોટા પાડી લેજો પણ એટલે તો કીધું બતાવીશ. હા. ખરીદી પણ કરવાની એ તો આપણે એમાં રોજ એક nail polish દર લેવાની નથી. એક દર રવિવાર ત્યાંથી નીકળે બતાવો જ છો ને. હા, દર વખતે દર વખતે. તો પછી ખરીદી તમારે કરવી હોય તો આ વખતે ઈ રીતે જોઈ લેજો. આપણે કઈ અંદર જવાની જરૂર નથી. પણ મેં કઈ એમ કીધું મારે અંદરથી લેવું છે કઈ. મારે ખાલી ફોટા આ બાપા પાડવા. મન તારી માની ખબર છે, તેદી મને જુડિયોમાં લઈ ગયા તા 2000 માં હુવડાવી દીધો તો. ના ના ડેડી હાલો ને, ખાલી જોવા જેવું છે. એ તો પછી મોલને દુઃખ લાગે કે આયવા જ કરી. એમ નહીં, સાચું બોલજે. આપણા બાપ દીકરાનો કઈ વારો આવે લેવાનો? वो कहाँ देखती कि मोई मारे खाली एक टी-शर्ट ले वो के એટલા ટી-શર્ટ ની થપ્પો પડ્યો હા. અમાર તો કે તેને તે રાતા પણ આ એવું હોય રુદ્ર કે જો લેડીઝ ની મોલમાં જાય ને કાઈ નો લે તો મોલને દુઃખ લાગે કાઈ. પણ ચાંદલો ના કહી. એની કરતા જાવું જ હું કામ જોઈએ નહીં રુદ્ર? अच्छी बात ના ભાઈ અમારે મારે તો નહીં જવાનું. સરસ, હાલો બે પાછું હેપી ફાધર્સ ડે કહી દો. હેપી ફાધર્સ ડે. બસ એ હવામાં ભૂખે રહે. સરસ, ચાલો તો. તો સરસ, ચાલો તો આપણે કરીએ રોટલીની શુભ શરૂઆત. ગુડ મોર્નિંગ. અત્યારે 11 વાગી ગયા છે અને આજ છે ખાસ દિવસ ફાધર્સ ડે. તો ફાધર્સ ડે ની બધાને હાર્દિક શુભકામનાઓ. અત્યારે 11 જેવો સમય થઈ ગયો છે, ચા પી લીધી છે. આજ તો બહુ મોડા ઉઠ્યા હતા અમે, સન્ડે હતો એટલે જો ફટાફટ અત્યારે કામ ચાલુ છે અમારું. અને હિરને પણ શુભ શરૂઆત કરી દીધી છે રસોઈ બનાવવાની. એની દાળ ઉકળી ગઈ છે આજ તો, અને ભાત પણ સરસ થઈ ગયા છે. અને બસ જો છોકરાઓ હવે અત્યારે હમણાં ફ્રેશ થશે અને મસ્ત મજાનું વાતાવરણ છે. રાત્રે વરસાદ થોડોક આવ્યો હતો પણ અત્યારે ગરમી વધારે છે. અને હું હવે માંડીશ રોટલી થઈ જાય આપણે રોટલીની શુભ શરૂઆત કરશું આપણે. ચલો તો મળીએ પછી આપણે પાછા. ચલો 3:15 જેવો સમય થઈ ગયો છે અને અમે લોકો ફરાળ કરવા બેસી ગયા છીએ. ફરાળમાં છે બટાકાની ચિપ્સ અને કેરી. છોકરા હવે મેગી ખાધી હતી, બનાવી હતી, ખાઈ લીધી. અને દાળ ભાત શાકે પણ છે.
અમારે ઉપવાસ છે એટલે અમારે ફરાળ કરવાનું છે. ચલો 5 જેવો સમય થઈ ગયો છે અને આજ તો આરામનો ટાઈમ જ નથી મળતો, કારણ કે તમને ખબર છે કે સન્ડે હોય એટલે અમારું શેડ્યુલ બહુ ટાઈટ હોય છે. અને અત્યારે હું આવી ગઈ છું ચા બનાવવા. વાસણ હંકેલી દીધા છે અને કે હું ચા બનાવું છું. રુદ્રભાઈ એનું બોર્નવિટા બનાવે છે. શું છે આ? સુપરમિટ હાઈ પ્લસ એ બનાવે છે અને હું બનાવું છું ચા. અને અમે થઈ ગયા છે રેડી. હજી વાળ નીવરવાનું બાકી છે. આ રુદ્રભાઈ તો ક્યારનો રેડી થઈ ગયો છે. આજ તો એનો ઘસીને વારો લઈ લીધો નાવામાં. બરોબર ને રુદ્રભાઈ? ઓછું નાખજો બેટા. અને અહીંયા આયુષીબેન કપડાનું સિલેક્શન ખોલીને બેઠા હતા, પાછા અંદર જતા રહ્યા આવી. અને હિરેન સુતા છે હજી. ઉઠાડું એને ચા બને એટલે પછી ચા પીએ, પછી રેડી થાય અને પછી જઈએ અમે બહાર. ક્યાં જવાના છે એ તમારા બધા માટે સરપ્રાઈઝ છે, તો અમે ત્યાં જઈને જ તમને સરપ્રાઈઝ આપશું કે અમે અહીંયા જવાના છીએ. તો તમે જોડાયેલા રહેજો. કરો તો રુદ્ર ગરમ છો મૂક. તો હું રુદ્રભાઈને છે ને દૂધ આમાં નાખી દઉં છું, કારણ કે ગરમ હોય ને. એટલું જ તો ચાલો રુદ્રભાઈ એનું બોર્નવિટા રેડી કરી લીધું છે. મારી ચા પણ પાકી ગઈ છે અને હવે હું ઉઠાડું વિરનને. તમે ચા પી લે. ચા પીને રેડી થઈને પછી જઈએ એટલે તમે પાછા અમે જોઈન્ટ કરીએ. ત્યાં સુધી જોડાયેલા રહેજો. ચલો 6 જેવો સમય થઈ ગયો છે અને અમે લોકો ફાઇનલી રેડી થઈ ગયા છીએ. હવે રુદ્ર આયુ બાળા, આ હિરેન બાળા, બધા રેડી થઈ ગયા છે. નીચે જઈએ હવે અને પછી તમે પાછા કન્ટિન્યુ થઈ. ક્યાં જવું છે સરપ્રાઈઝ છે તમારા માટે. તમને હું ત્યાં છે કે સરપ્રાઈઝ આપીશ તમને બધાને હું. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ પાર્કિંગમાં અને રુદ્રભાઈ અમારા રથને તૈયાર કરે છે અને સાફ સફાઈ કરે છે. રથની સાફ સફાઈ થાય છે આજે. અને અમે લોકો જો પાર્કિંગમાં આવી ગયા છે. હિરેન ઉપર છે, એની વેટ કરીએ છીએ. અને બસ જો બતાવી દઈએ. બાકી બહુ મસ્ત વાતાવરણ છે આજ તો. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ માય ફેવરેટ પ્લેસ. ચાલો તમને અંદર જઈને હું દર્શન કરાવું ને બતાવું. અમે લોકો આવી ગયા છીએ રાધે મંદિર આળસ. જોઈ શકો છો ટ્રાફિક બહુ જ હશે, સન્ડે છે ને એટલા માટે. ખાસ પણ છે.
श्री श्री राम। अपने दोनों हाथ ऊपर कर लीजिए, मेरे पीछे पीछे बोलेंगे हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। बहुत बहुत धन्यवाद। सभी लोगों से रिक्वेस्ट है कि मेरी तरफ ध्यान से देखिए, एक बहुत महत्वपूर्ण सूचना है सभी लोगों के लिए। રુદ્રભાઈ અહીંથી શોપિંગ કરી છે. રુદ્રભાઈ બુક્સ કરી છે શોપિંગ. અહીંયા પ્રસાદ મળે છે. અલગ અલગ જે ભગવાનને ધરેલો હોય એ પ્રસાદ અહીંયા મળે છે. અહીંયા બધાને પ્રસાદમાં ખીચડી આપે છે અને આ બધા પ્રસાદ લઈ લઈને બેસી ગયા છે. ખીચડી લઈને પ્રસાદ કરવા બેસી ગયા છે અહીંયા ખાવા માટે. અને અમે લોકો જઈએ છીએ કારણ કે બહુ લાંબી ભીડ છે ને એટલા માટે લાઈનમાં ઊભું પડશે. હું આયુષી જઈએ છીએ એના પપ્પાની બને અહીંયા બેઠા છે. એટલે હવે થોડીક જ લાઈન બાકી છે અમારી. ફાઇનલી પ્રસાદમાં અમારો વારો આવી ગયો. પ્રસાદ લઈ લઈએ આપણે પછી કિરણ જોડે જઈએ. આગે નેક્સ્ટ ટાઈમ ચાલો બધા પ્રસાદી ખાવા. બાલકૃષ્ણની વઘારેલી ખીચડી છે. ચલો પ્રસાદ લીધા પછી અમે લોકો આવી ગયા છે નાસ્તો કરવા. ચલો આપણે જમવાનું આવી ગયું છે. આ છે છોલે કુલચા. આ નવું છે બ્રેડ શું કહેવાય સેન્ડવિચ પિઝા. અને આ બ્રેડ છે અને આમાં બધીમાં છે ડુંગળી નહીં હોય, નો ઓનિયન. અને રુદ્રભાઈ ગયા છે સમોસા લેવા કારણ કે અહીંયા વેટિંગમાં બહુ ઊભું પડે એમ છે. બહુ મોટી લાઈન છે ને. આયુષી આવી ગઈ છે છોલે કુલચા. સેન્ડવિચ પિઝા અને હિરણ પણ સેન્ડવિચ પિઝા લેવા ગયા છે અને બ્રેડ પણ આવી. ચલો રુદ્રભાઈ આવડશે? એ તો મારો હોશિયાર છે. વાહ, વેરી ગુડ. વાહ રુદ્ર વાહ. હવે આયુબાળાનો વારો. चलो चलो कम ऑन हाँ सबके ऊपर वोट लगाओ जल्दी से लोग कम ऑन भाजप बस भाजप 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 अरे नहीं तेरे को अच्छे बैठो नहीं तो ચલો રુદ્રભાઈ પાણી પી રહ્યા છે. એના ડેડી આરામ કરી રહ્યા છે. અને આ મસ્ત છે જો ગુરુકુળ છે. એના મસ્ત ગાર્ડન છે બાળકોનું. અમે પહેલા આવ્યા હતા ત્યારે આ કંઈ હતું નહીં, બનતું હતું બધું. અને આજે તો સરસ આ વખતે બની ગયું છે. આ મંદિર છે. ओए
આયુ શું થયું ગાડી ઉપર નીચે ગઈ ઉલરી છે ઉલર છે આમ તો તમે બે ગયા છે હિંચકામાં મજા આવે છે રાઉન્ડ હિંચકામાં આ લોકો અહીંયા બેઠા છે અને હું કેમેરામેન ये हमारा कैमरामैन है छोटू सा आप इसमें क्या कहना चाहते हो कमेंट को जरूर करना कुछ कमेंट नहीं आएगी इसमें क्यों नहीं आएगी मैं बोल रही हूँ नहीं आएगी 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 नहीं आएगी लगानी है शरत चल लगाते हैं चल लगाते हैं शरत दोनों कितने की 100 रुपए की यहाँ पे 150 रुपए की 150 रुपए देगा ठीक है कोई बात नहीं हाला तो देना 150 रुपए जो पहले शरत तो लगा कल देखते हैं कौन कमेंट करता है कौन नहीं करता तेरे बारे में हाँ ओ भाई प्लीज बरो कमेंट करજો મન ના હરાવતા ના ભાઈ એવું ના હાલે રિશ્વત ન દેવાની એ લોકોને આપણા બે વચ્ચે લઈ ગયા સર એટલે આપણે બે વચ્ચે જ રહેવી જોઈએ हाँ मम्मी आप इसमें क्या कहना चाहती है આપ કિસકે સાઈડ હો मेरी साइड का અમે આ ચૂકે છે માં કે તું બંને સાઈડ ના તારું બ્લોગ નહીં બને ના ભાઈ અંકલી માં દીકોન માં દીકીને એમ કઈ હાલે એમાં મને ખબર જ નથી વાત શું છે બહુ ધ્યાન જ હા, તો ખાલી આવડાય મને ખબર બંને નામ હતું કોઈ પણ એક નું નામ લેતો રુદ્ર કે આયુ હું પણ કેમ ખબર તું ના બોલ તું ખાલી હા કે મારું કે શું નહીં નામ હાથ લે ચૂકે છે તું બધી વાત કે ને જલ્દી કે જાણું ભગવાન આ જો મંદિર આમ કે છે અમે આ છે મોટું રિસોર્ટ મારું નવું અને આ મમ્મી ને એ લોકો આમ છે બીજા ઝૂલા 11:30 જેવો સમય થઈ ગયો છે અમે લોકો બહાર ગયા હતા રાધા માધવ મંદિરે ત્યાંથી અમે આવ્યા બહાર જમીને આવ્યા હતા અને અત્યારે હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીશું ગાડીના સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ